અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રિક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી નજર ચૂકવી 15 ગ્રામ સોનાની બંગડી સેરવી લીધી. અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રિક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી નજર ચૂકવી 15 ગ્રામ સોનાની બંગડી સેરવી લીધી. અંકલેશ્વરના કોસંબડી વિસ્તારના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના વ્યક્તિગત કામકાજ અર્થે એસએ મોટર્સની સામે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા. બેંકનું કામ પૂર્ણ કરી તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ પર વાહનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો. આ રિક્ષામાં અગાઉથી જ 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા. રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેનને માસી ચાલો બેસી જાઓ, ક્યાં જવું છે તેમ કહી રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો. ચંપાબેને રિક્ષામાં પેસેન્જરોની ગીર્દી જોઈને બેસવાની અસમર્થતા દર્શાવતા કહ્યું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે, પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા 3 પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી દીધા હતા. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને અંદર બેઠેલા શખ્સોએ ચંપાબેનનું ધ્યાન ભટકાવી દીધું હતું. રિક્ષા અંકલેશ્વર પ્રતિન ચોકી અને બ્રિજ પસાર કરી જ્યારે વાલિયા કોસંબડી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે, તમે ઉતરી જાઓ તેમ કહી તેમને અધવચ્ચે ઉતારી દીધા હતા. રિક્ષામાંથી નીચે ઉતાર્યાના ગણતરીની સેકન્ડોમાં ચંપાબેનની નજર તેમના હાથ પર ગઈ હતી, જ્યાં પહેરેલી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી ગાયબ હતી. માસી કંઈ સમજે કે બૂમાબૂમ કરે તે પહેલા જ રિક્ષા ચાલક તેના 3 સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે થયેલી આ લૂંટથી હેપતાઈ ગયેલા વૃદ્ધાએ આસપાસના લોકોની મદદ માંગી હતી. જાગૃત નાગરિકો તેમને તાત્કાલિક જીઆરડીસી પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની આપવીતી પોલીસને જણાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીઆરડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક અસરથી અરજી નોંધીને સર્વેલન્સ સ્ટાફે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટના સ્થળ અને રિક્ષા જે માર્ગ પરથી પસાર થઈ હતી તે તમામ રૂટના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી આ રિક્ષા ગેંગના સાગરીતોને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી શકાય. એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ. તે મેં કીધું કે 3 પાછળ બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે એ લોકોએ થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે. પછી પ્રટીન સુધીના આવ્યા. પ્રટીન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જીઆઈડીસીનો પેલો જે દરવાજો આપણે એ આવે છે દરવાજો, ત્યાં ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી. મને કહે કે માસી ફાવતું નથી, તમે ઉતરી જાઓ. અને પછી મારો હાથ પણ ખેંચાયો, ઉતરી ગઈ. તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી. એને આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ. હું એક રિક્ષાવાળા ભાઈને કહ્યું, પણ એ રિક્ષાવાળા ભાઈની રિક્ષા બરાબર ચાલે એવી નહોતી. તે મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાઓ માસી, એ રિક્ષાને પકડો. પણ એવું કોઈ મળ્યું જ નહીં. એટલે પછી હું જીઆઈડીસી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું, બધું કર્યું અને પછી નોટિફાઈના તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં ત્યાં બધું બતાવ્યું, તેમાં દેખાયું પણ બસ. પછી તો સાહેબે કહ્યું મને કે બેન છે તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું.